જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, જય સરદાર સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મયંક ગોસ્વામી, સબ્જેક્ટ ઇંગ્લિશ. હવે ધોરણ 10માં આપણે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક આપણે શીખતા હતા. એ ટોપિકમાં આપણે આગળ મુખ્ય 5 ફેરફારોમાંથી પહેલા 2 ફેરફારો વિશે ભણ્યા. હવે મુખ્ય 5 ફેરફારો ક્યાં ક્યાં હતા? તો સૌથી પહેલાં તો આપણે જેટલું શીખ્યા છે એ ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ કે ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ વાત અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ વાત. જે બે વ્યક્તિ વચ્ચે જે સીધી વાત થાય છે એ પ્રત્યક્ષ વાત છે, અને એ જ વ્યક્તિ ત્રીજી વ્યક્તિને એની રીતે જે વાતને રજૂ કરે છે એને પરોક્ષ વાત કહેવાય. આ ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે આપણે ડાયરેક્ટ સ્પીચના વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા શીખવાનું છે. હવે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે આપણે એમ કીધું હતું કે એમાં ફક્ત 5 ફેરફારો શીખવાના છે અને 4 નિયમો યાદ રાખવાનું છે. આટલું રહી જાય યાદ એટલે આપણે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ આવડી જાય. તો મુખ્ય 5 ફેરફારોમાં પહેલો ફેરફાર કયો હતો? તો કે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. પછી બીજો ફેરફાર કયો હતો? તો કે સંયોજકમાં ફેરફાર. પછી ત્રીજો ફેરફાર કયો હતો? તો કે સર્વનામમાં ફેરફાર. ચોથો ફેરફાર તો કાળમાં ફેરફાર. પાંચમો ફેરફાર અન્ય શબ્દોમાં ફેરફાર. તો ટોટલ આ 5 ફેરફાર છે. આ 5 ફેરફાર આપણે શીખવાના છે. એમાંથી 2 ફેરફાર છે આપણે કમ્પ્લીટ કર્યા. હવે બાકીના 3 ફેરફાર આપણે શીખવાના છે. તો હવે આગળનું ફરીથી જોઈએ તો સૌથી પહેલાં તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય તો એમાં આપણે ખબર પડવી જોઈએ બધાય પદની. એ આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી એ પ્રમાણે કે એમાં બોલનાર કોણ છે, રિપોર્ટિંગ વર્બ શું છે, સાંભળનાર કોણ છે, અને જે કોમામાં આપેલું વાક્ય હોય એ ડાયરેક્ટ સ્પીચ અથવા તો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કહેવાય. આટલી ખબર પડે એ પછી ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યનું બંધારણ આપણે યાદ હોવું જોઈએ કે જેથી ગમે ત્યારે આપણે વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો એ બંધારણ મુજબ આપણે વાક્યને ફેરવતા શીખીએ. ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યનું બંધારણ શું હતું? તો કે બોલનાર પ્લસ રિપોર્ટિંગ વર્બ પ્લસ સાંભળનાર પ્લસ સંયોજક પ્લસ કર્તા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ. આ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યનું બંધારણ હતું. હવે જ્યારે પહેલા 2 ફેરફાર આપણે જોયા, રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર અને સંયોજકમાં ફેરફાર, તો આ બંને ફેરફારોમાં આપણે એક કોમન વસ્તુ એ જોઈ કે આ બંનેમાં ફેરફાર કરવા માટે આપણે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવું પડે કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કેવું છે એ મુજબ રિપોર્ટિંગ વર્બ અને સંયોજક મૂકવામાં આવે છે. તો હવે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક ડાયરેક્ટ સ્પીચના વાક્ય મુજબ મૂકવામાં આવે છે. તો એના માટે આપણે વાક્યોની પણ માહિતી આપેલી હતી કે સાદા વાક્યો છે. આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કેટલા પ્રકારના વાક્યો ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા શીખવાના છે. એમાંથી સાદા વાક્યો છે એ કેમ ખબર પડે, પછી પ્રશ્નાર્થ છે, ઉદ્ગાર છે, આજ્ઞાર્થ છે, લેટ્સવાળા છે, લેટવાળા છે અને શુભેચ્છા દર્શક વાક્યો છે. તો આ બધાય પ્રકારના વાક્યો આપણે કઈ રીતે ખબર પડે કે આ સાદું વાક્ય છે કે પ્રશ્નાર્થ વાક્ય છે એની પણ માહિતી આપેલી હતી. એ સિવાય પછી એ બધાય પ્રકારના વાક્યોમાં રિપોર્ટિંગ વર્બ શું આવે અને સંયોજક શું આવે એની પણ આપણે વાત કરેલી હતી. તો અહીંયા સુધીની આપણે વસ્તુ ક્લિયર થઈ હતી. હવે એના પછીનું આપણે ત્રીજો ફેરફાર જોઈએ, સર્વનામમાં ફેરફાર. તો સૌથી પહેલાં તો સર્વનામમાં ફેરફાર આપણે જોઈએ એ પહેલાં તો આપણે ખબર પડવી જોઈએ કે સર્વનામ એટલે શું. સર્વનામ એટલે કે નામને બદલે જે શબ્દ વપરાય એ દરેક શબ્દને સર્વનામ કહેવાય. નામને બદલે વપરાતો દરેક શબ્દ સર્વનામ એટલે ફોર એક્ઝામ્પલ આપણે ગાંધીજી વિશે નિબંધ લખીએ છીએ તો દરેક વખતે આપણે ગાંધીજી નહીં લખીએ. ગાંધીજી વોઝ અ ગ્રેટ મેન, ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર, તો દરેક વખતે આપણે ગાંધીજી નહીં લખીએ. એક જ વખત આપણે ગાંધીજી લખશું, પછી દરેક વખતે એનું સર્વનામ મૂકીશું હી. તો અહીંયા હી છે એ ગાંધીજીના નામને બદલે વપરાણું છે એટલા માટે એ સર્વનામ થયું. તો સર્વનામની વ્યાખ્યા સિમ્પલ છે કે નામને બદલે વપરાતો દરેક શબ્દ, એ કોઈ પણ શબ્દ હોય જે નામને બદલે વપરાણો હોય એ સર્વનામ કહેવાય. સર્વનામમાં પણ જુદા જુદા પ્રકાર છે. પુરુષવાચક સર્વનામ છે, રિલેટિવ સંબંધવાચક સર્વનામો છે, આ બધા સર્વનામો છે. હવે આપણે જે સર્વનામમાં ફેરફાર જોવાનો છે એના માટે એક અહીંયા કોષ્ટક દોરી દઉં છું. એ કોષ્ટક દોરીએ એ પહેલાં આપણે એ જોઈ લઈએ કે સર્વનામમાં કઈ રીતે ફેરફાર થાય. તો સર્વનામમાં પ્રથમ પુરુષ હોય એટલે કે હવે જે ફેરફાર કરવાનો છે અહીંયા આવું વાક્ય છે કે રામ સેડ ટુ શ્યામ.
આઈ નીડ યોર હેલ્પ, આવું વાક્ય આપણે કીધું હતું. હવે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે શું કરીએ? તો સૌથી પહેલાં બોલનાર મૂક્યું એમનેમ રામ. હવે રિપોર્ટિંગ વર્બ મૂકવું છે તો એના માટે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોયું. કેવું છે? સાદું વાક્ય છે એટલા માટે રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ મૂક્યું. પછી સાંભળનાર શ્યામ છે તો સાંભળનાર મૂક્યું. સંયોજક મૂકવાનું છે તો સંયોજક મૂકવા માટે પણ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોયું કે સાદું છે તો સાદા વાક્યમાં સંયોજક તરીકે ધેટ આવે તો ધેટ મૂક્યું. હવે આવ્યું આઈ છે એ સર્વનામ છે. હવે એમાં કઈ રીતે ફેરફાર થાય? તો સૌથી પહેલાં તો હવે એમાં કઈ રીતે ફેરફાર થાય તો એક અહીંયા આપણે એક કોષ્ટક આવડવું જરૂરી છે. આ નોર્મલ બધાને આવડતું હોય એવું જ કોષ્ટક છે, એકવચન અને બહુવચન. એમાં પ્રથમ પુરુષમાં શું આવે? એકવચનમાં આઈ. પ્રથમ પુરુષ બહુવચનમાં શું આવે? વી. પછી બીજો પુરુષ એકવચનમાં શું આવે? તો કે યુ. પછી બીજો પુરુષ બહુવચનમાં શું આવે? બીજો પુરુષ બહુવચનમાં પણ આવે યુ. પછી આવે ત્રીજો પુરુષ એકવચન, તો ત્રીજા પુરુષ એકવચનમાં શું આવે? હી, સી અને ઈટ. અને ત્રીજા પુરુષ બહુવચનમાં શું આવે? ધેય. હી, સી, ઈટ અથવા કોઈ પણ ખાસ નામ. તો આ કોષ્ટક સૌથી પ્રથમ પહેલા આપણને આવડવું જરૂરી છે. કારણ કે અહીંયા જે ફેરફાર થશે તમારે પહેલાં ડાયરેક્ટ સ્પીચમાં જોવું પડશે કે આમાંથી પ્રથમ પુરુષનું સર્વનામ છે, બીજા પુરુષનું સર્વનામ છે કે ત્રીજા પુરુષનું સર્વનામ છે. એ ખબર પડશે પછી ખબર પડશે, કારણ કે અહીંયા એ સર્વનામ મુજબ આપણે ફેરફાર કરવાના છે. તો અહીંયા આટલું કમ્પ્લીટ યાદ રાખી લેવાનું. એ પછી જોઈએ કે સર્વનામમાં કઈ રીતે ફેરફાર થાય. તો સર્વનામમાં જ્યાં હવે પહેલા જે બે ફેરફાર કર્યા હતા એ આપણે ડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર નહોતા કર્યા. આપણે ડાયરેક્ટ સ્પીચની પહેલાં જેટલું બધું હતું એમાં ફેરફાર કર્યા હતા. અને હવે જે ફેરફાર કરવાના છે એ ડાયરેક્ટ સ્પીચના વાક્યની અંદર ફેરફાર કરવાના છે. તો જ્યાં તમને ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં પ્રથમ પુરુષ દેખાય તો ત્યાં બોલનાર મુજબ ફેરફાર કરવાનો. હવે તમને બીજી વસ્તુ અહીંયા એ કહેવાની કે સૌથી પ્રથમ આપણે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની શરૂઆત કરી ત્યારે એક ડાયરેક્ટ સ્પીચનું આવી રીતે વાક્ય લખ્યું હતું અને એમાં દરેક પદ વિશે આપણે સમજૂતી આપી હતી કે અહીંયા આને બોલનાર એટલે કે રિપોર્ટર કહેવાય, વચ્ચે જે સેડ ટુ છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય, પછી જે છે એને લિસનર એટલે કે સાંભળનાર કહેવાય, અને પછી જે કોમામાં વાક્ય આપ્યું હોય એ ડાયરેક્ટ સ્પીચનું અથવા રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કહેવાય. તો આ પદની માહિતી પણ એટલા માટે જ આપી હતી કે જો અહીંયા આપણી પાસે પદની માહિતી હશે તો આપણને ખબર પડશે કે બોલનાર મુજબ ફેરફાર કઈ રીતે થાય. એટલે કે અહીંયા તમને એ જ નથી ખબર કે બોલનાર કોણ છે, અથવા તો એ જ નથી ખબર કે પ્રથમ પુરુષ શું છે, આમાંથી પ્રથમ પુરુષ શું છે અને બીજો પુરુષ શું છે એ જ નથી ખબર, તો આપણને ફેરફાર કરતા આવડશે નહીં. એટલે સૌથી પહેલાં સર્વનામનું કોષ્ટક આવડવું જરૂરી છે. એ પછી ડાયરેક્ટ સ્પીચના બધા પદની માહિતી હોવી જરૂરી છે. એ ખબર પડશે એ પ્રમાણે તમે એના સર્વનામમાં ફેરફાર કરી શકશો. તો સર્વનામમાં કઈ રીતે ફેરફાર થાય? પ્રથમ પુરુષ હોય જ્યાં પ્રથમ પુરુષ ડાયરેક્ટ સ્પીચમાં જ્યાં તમને પ્રથમ પુરુષનું સર્વનામ દેખાય એનો બોલનાર મુજબ ફેરફાર કરવાનો. બીજો પુરુષ હોય એનો સાંભળનાર મુજબ ફેરફાર કરવાનો. અને જ્યાં ત્રીજો પુરુષ દેખાય એટલે કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, તો તમને જ્યાં ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ત્રીજો પુરુષ દેખાય ત્યાં કંઈ ફેરફાર થશે નહીં. તો બસ સર્વનામમાં આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. આ સર્વનામનો ફેરફાર પૂરો થઈ ગયો. તો ફરીથી એક વખત સર્વનામમાં કઈ રીતે ફેરફાર થશે? તો સર્વનામમાં પ્રથમ પુરુષ હોય તો એનો બોલનાર મુજબ ફેરફાર થશે, બીજો પુરુષ હોય તો સાંભળનાર મુજબ ફેરફાર થશે, અને ત્રીજો પુરુષ હોય તો કંઈ ફેરફાર થશે નહીં. તો સર્વનામમાં ફેરફારમાં એટલું યાદ રાખવાનું. હવે આ જે કોષ્ટક લખાવ્યું એ કોષ્ટક યાદ રાખવાનું. હવે એ સિવાય બીજું એક કોષ્ટક લખાવું છું, એ કોષ્ટક પણ જરૂરી છે. તો જોઈએ આપણે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક સર્વનામ વિશેષણ તરીકે, અથવા તો ખાલી સંબંધક સર્વનામ એમ લખો તો પણ ચાલશે.
એના પછી સંબંધક સર્વનામ. તો બે સંબંધક સર્વનામ આવે તો અહીંયા ખબર કેમ પડે કે આ પહેલું સંબંધક સર્વનામ છે કે બીજું? તો અહીંયા અત્યારે નામ આપવા માટે ખાલી કરી નાખવાનું સંબંધક સર્વનામ 1 અને સંબંધક સર્વનામ 2. હવે અહીંયા જોઈએ કે પ્રથમ પુરુષ હોય, પ્રથમ પુરુષ એકવચન હોય, એનું સર્વનામ હોય તો એની કર્તા વિભક્તિ શું છે? તો કે આઈ. એની કર્મ વિભક્તિ શું છે? મી. એની સંબંધક સર્વનામ વિશેષણ તરીકેની વિભક્તિ કઈ છે? તો કે માય. અને એનું સંબંધક સર્વનામ શું છે? માઇન. આઈ, મી, માય, માઇન. અને હજી એક આવે ભારવાચક સર્વનામ. તો એનું ભારવાચક સર્વનામ થાય માય સેલ્ફ. તો એ એટલા માટે ન લખ્યું કારણ કે અહીંયા માય આવી ગયું તો માય સેલ્ફ આવ્યું તો એની પાછળ ખાલી સેલ્ફ લઈ ગયું એટલા માટે. પછી પ્રથમ પુરુષ આ એક વચન હતું. પ્રથમ પુરુષ બહુવચન હોય તો વી, અસ, અવર, અવર્સ. પછી બીજો પુરુષ એક વચન. બીજા પુરુષ એક વચનમાં આવશે યુ, યુ, યોર, યોર્સ. એના પછી આ બીજો પુરુષ એક વચન અને બહુવચન બંને આવી જાય છે. એના પછી આપણે જોઈએ ત્રીજો પુરુષ. તો ત્રીજા પુરુષ એક વચનમાં 3 નામ છે, એટલે કે 3 સર્વનામો છે. પહેલું છે હી, તો એનું કર્મ વિભક્તિ થશે હિમ. સંબંધક સર્વનામ વિશેષણ તરીકે થશે હીઝ અને હીઝ. એના પછી સી, હર, હર અને હર્ષ. પછી આવે ઈટ, ઈટ, ઇટ્સ, ઇટ્સ. અને ત્રીજો પુરુષ બહુવચનમાં આવશે ધ્યેય, ધ્યેય એટલે તેઓ. એની કર્મ વિભક્તિ થશે ધેમ. સંબંધક સર્વનામ વિશેષણ તરીકે ધૈર અને સંબંધક સર્વનામ થશે ધૈર. તો આ કોષ્ટક આવડવું જરૂરી છે. આપણને જે સર્વનામમાં ફેરફાર કરવાના છે એ સર્વનામમાં ફેરફાર કરવાના આટલામાંથી હશે. એ સિવાય કોઈ પણ ખાસ નામ હોય તો એ ખાસ નામ છે એ ત્રીજા પુરુષ એક વચનમાં આવે એટલે એમાં કંઈ ફેરફાર થતો નથી. તો જે ફેરફાર કરવાનો છે એ આટલામાં ફેરફાર કરવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે આ સર્વનામનું કોષ્ટકવાળું આ આખું આવડી જવું જોઈએ. આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર, અવર્સ, યુ, યુ, યોર, યોર્સ, હી, હિમ, હીઝ, હીઝ, સી, હર, હર, હર્ષ, ઈટ, ઈટ, ઇટ્સ, ઇટ્સ, ધેય, ધેમ, ધેર ને ધેર્સ. આ સર્વનામનું કોષ્ટક છે. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, બરોબર છે? આવી રીતે. એના પછી હવે આપણે સર્વનામમાં ફેરફાર કઈ રીતે કરશું? તો આ કોષ્ટક છે એ સૌથી પહેલાં તો અત્યારે જ્યારે આપણે વિડીયો જોઈશી ત્યારે ઓલા બંને કોષ્ટક છે એ લખીને અત્યારે સાઈડમાં રાખો. પહેલાં લખી લ્યો, વિડીયો ચોંટાડીને પોઝ કરીને અને સાઈડમાં આ પહેલાં લખી લ્યો. લખીને પછી જ્યારે હું અત્યારે સમજાવીશ ત્યારે તમને આમાંથી જોઈને એ પ્રમાણે વધારે ખબર પડશે. હવે એની વાત કરીએ એ પહેલાં અહીંયા આપણે બીજા 2-3 વસ્તુની વાત કરી લઈએ કે યુ છે એ કર્તા વિભક્તિમાંય છે ને યુ છે એ કર્મ વિભક્તિમાંય છે. પછી હર છે એ કર્મ વિભક્તિમાંય છે ને સંબંધક સર્વનામ વિશેષણ તરીકે છે. એવી જ રીતે ઈટ, ઈટ, ઇટ્સ, ઇટ્સ. એવી જ રીતે હીઝ અને હીઝ. બરોબર છે? તો આ વસ્તુ છે એક સરખી છે. તો આમાં અમારે કઈ રીતે ફેરફાર કરવો? તો જ્યારે આપણે હમણાં વાક્ય સમજીએ ત્યારે આપણે જોઈએ. હવે આપણે આ કોષ્ટક અત્યારે અહીંયા સાઈડમાં જ રાખીએ અને કોષ્ટક સાઈડમાં રાખીને આપણે કોઈ પણ 2-3 વાક્યોનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ અને એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી અને આપણે સર્વનામમાં કઈ રીતે ફેરફાર થાય એ જોઈએ. ચાલો પહેલું વાક્ય આપણે જોઈએ. રામ said to શ્યામ, આવું વાક્ય છે. આઈ નીડ યોર હેલ્પ. હવે આપણે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યના બંધારણ પ્રમાણે સૌથી પહેલા બોલનાર મૂક્યું રામ. હવે said to ની બદલે મૂકવાનું છે તો એમાં said to ની બદલે શું આવશે? તો એના માટે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવું પડશે કે કેવું છે. તો કે ભાઈ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદું છે તો સાદા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ શું આવશે? ટોલ્ડ. તો અહીંયા said to ની બદલે ટોલ્ડ મૂક્યું. સાંભળનાર શ્યામ છે, સાંભળનાર મૂક્યું. સંયોજક મૂકવાનું છે તો સંયોજક આવશે ધેટ, કારણ કે ડાયરેક્ટ સ્પીચમાં સાદું વાક્ય છે એટલા માટે. હવે છે આઈ.
આઈ છે એ સર્વનામ છે. હવે સર્વનામમાં ફેરફાર આવે છે, બરોબર છે. હવે સર્વનામના ફેરફાર કરવા માટે સૌથી પહેલા તો વાક્યમાં ક્યાં ક્યાં સર્વનામ છે એ તો આપણને ખબર પડવી જોઈએ. તો આઈ સર્વનામ છે, તો હવે પહેલી વસ્તુ કે સર્વનામ છે એ ખબર પડી. હવે બીજી વસ્તુ એ ખબર પડવી જોઈએ કે એ પ્રથમ પુરુષ છે, બીજો પુરુષ છે કે ત્રીજો પુરુષ છે. તો આઈ છે એ પ્રથમ પુરુષ છે. તો આપણે સર્વનામના ફેરફારમાં શું શીખવાડ્યું હતું કે પ્રથમ પુરુષ હોય તો શેના મુજબ ફેરફાર થાય? બોલનાર મુજબ. બીજો પુરુષ હોય તો શેના મુજબ ફેરફાર થાય? સાંભળનાર મુજબ. અને ત્રીજો પુરુષ હોય તો કંઈ ફેરફાર થાય નહીં. તો આઈ છે એ પ્રથમ પુરુષ છે, તો પ્રથમ પુરુષનો શેના મુજબ ફેરફાર થશે? તો કે ભાઈ બોલનાર મુજબ. તો વાક્યમાં જોવો જ બોલનાર કોણ છે? રામ. બરાબર. તો અહીંયા પ્રથમ પુરુષ આઈનો ફેરફાર બોલનાર રામ મુજબ થશે. હવે જુઓ, આઈ છે એ આપણે અહીંયા ઉપર લખ્યું હતું કે આ કર્તા વિભક્તિ છે, કર્મ વિભક્તિ છે, સંબંધક સર્વનામ, વિશેષણ તરીકે સંબંધક સર્વનામ. એમાંથી આઈ છે એ કઈ વિભક્તિમાં છે? તો કે કર્તા વિભક્તિમાં. તો એવી જ રીતે રામ છે એનું સર્વનામ શું થાય? તો કે હી. તો અહીંયા હીની જોવો જ કર્તા વિભક્તિ શું છે? તો કે હીની કર્તા વિભક્તિ હી છે. તો અહીંયા આઈનું થઈ જશે હી. ફરીથી હાવ સિમ્પલ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે સર્વનામમાં ફેરફાર કરવા માટે સૌપ્રથમ તો એટલું યાદ રાખો કે જ્યાં જ્યાં વાક્યમાં સર્વનામ દેખાય ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં, તો અહીંયા પ્રથમ પુરુષ હોય તો બોલનાર મુજબ ફેરફાર કરવાનો, બીજો પુરુષ હોય તો સાંભળનાર મુજબ ફેરફાર કરવાનો, અને ત્રીજો પુરુષ હોય તો કંઈ ફેરફાર કરવાનો નહીં. મતલબ જેમ હોય એમ જ રાખી દેવાનું. ત્રીજો પુરુષ હોય તો એના સર્વનામમાં કંઈ ફેરફાર થશે નહીં. હવે અહીંયા પ્રથમ પુરુષ હતું તો એનો બોલનાર મુજબ આપણે ફેરફાર કર્યો. પ્રથમ પુરુષ આઈ, બોલનાર છે રામ. હવે આઈ કર્તા વિભક્તિમાં છે તો રામ છે એનું સર્વનામ ઈ થાય, તો ઈની કર્તા વિભક્તિ ઈ થાય, એટલે અહીંયા થઈ ગયું આઈનું હી. હવે એના પછી જોઈએ, નીડ છે એ ક્રિયાપદ છે, તો અહીંયા નીડનું નીડેડ થઈ જશે. ઈ શું કામ થશે? તો એ આપણે જ્યારે કાળમાં ફેરફાર જોશું ને ત્યારે આપણે શીખીશું કે નીડનું નીડેડ કેમ થઈ ગયું. એમાં અત્યારે આપણે થોડુંક બ્લર કરી દઈએ ને. એના પછી થયું યોર. યોર છે એ પણ સર્વનામ છે. હવે સૌથી પહેલા તો એ ખબર પડવી જોઈએ કે યોર છે એ સર્વનામ છે એ પ્રથમ પુરુષ છે, બીજો પુરુષ છે કે ત્રીજો પુરુષ છે? તો કે ભાઈ યોર છે એ બીજો પુરુષ છે. તો બીજા પુરુષનો શેના મુજબ ફેરફાર થશે? તો બીજા પુરુષનો સાંભળનાર મુજબ ફેરફાર થશે. તો સાંભળનાર કોણ છે? સાંભળનાર છે શ્યામ. સાંભળનાર કોણ છે? શ્યામ. હવે અહીંયા જેમ આઈ કર્તા વિભક્તિમાં હતું એમ યોર કર્તા વિભક્તિમાં નથી, એટલે અહીંયા યુ અને યોર. તો આ યોર છે એ કઈ વિભક્તિમાં છે? સંબંધક સર્વનામ વિશેષણ તરીકેની વિભક્તિમાં છે. તો હવે એનો સાંભળનાર મુજબ જે ફેરફાર કરવાનો છે એ સાંભળનાર છે શ્યામ. શ્યામની સર્વનામ શું થાય? તો કે હી. તો હી છે એ તો કર્તા વિભક્તિમાં છે, આપણે કર્તા વિભક્તિ જોતી નથી. આપણે તો સંબંધક સર્વનામ વિશેષણ તરીકેની વિભક્તિ જોઈએ છે. તો ઈની સંબંધક સર્વનામ વિશેષણ તરીકેની વિભક્તિ શું થાય? ઇઝ. તો અહીંયા યોરનું થઈ જશે ઇઝ. આવી રીતે વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય. ફરીથી એક વખત સર્વનામમાં કઈ રીતે ફેરફાર થાય? પ્રથમ પુરુષ હોય તો બોલનાર મુજબ ફેરફાર થાય, બીજો પુરુષ હોય તો સાંભળનાર મુજબ ફેરફાર થાય, ત્રીજો પુરુષ હોય તો કંઈ ફેરફાર થાય નહીં. અને અહીંયા જે નામ હોય એ નામ બેઠે બેઠા મૂકવાના નથી, એનું સર્વનામ મૂકવાનું છે. અહીંયા નામ હોય તો નામ જ મૂકવાનું છે, પણ અહીંયા જે નામ છે એના સર્વનામ. આપને એમ થાય કે સાહેબ અહીંયા આઈ છે તો આઈનો બોલનાર મુજબ અમે ફેરફાર કર્યો, તો બોલનારમાં રામ છે તો અમારે રામ લખવાનું છે નહીં, ત્યાં રામ લખવાનું નથી, ત્યાં હી લખવાનું છે. હવે ધારો કે એક બીજું વાક્ય આપણે જોઈએ એવું જ કે રામ સેડ ટુ શ્યામ સીતા વિલ મેરી ટુ મી. આવું વાક્ય છે. આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો આ પણ નોર્મલ વાક્ય છે. તો સૌથી પહેલા તો પહેલા બે ફેરફાર છે એ પહેલા બે ફેરફાર તો કમ્પ્લીટ ખબર પડવી જોઈએ. તો પહેલા તો બોલનાર કોણ છે? રામ. સેડ ટુ ની બદલે શું આવશે? તો એના માટે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવું પડે. તો કે ભાઈ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદું વાક્ય છે, તો અહીંયા સાદા વાક્યમાં સેડ ટુ ની બદલે આવશે ટોલ્ડ. તો ટોલ્ડ મૂક્યું. હવે સાંભળનાર છે શ્યામ, તો આપણે સાંભળનાર મૂક્યું. સંયોજક આવશે ધેટ. હવે શું આવ્યું? સીતા.
તો હવે સૌથી પહેલા તો એ ખબર પડવી જોઈએ કે સીતા છે એ પ્રથમ પુરુષ છે, બીજો પુરુષ છે કે ત્રીજો પુરુષ છે. તો કે ભાઈ સીતા તો આમાં ક્યાંય પ્રથમ, બીજા, ત્રીજામાં એકોયમાં તમે સીતા નામ લખ્યું નથી. તો એ કેમ ખબર પડે? તો જ્યારે મુખ્ય નામ હોય તો એનું સર્વનામ શું થાય એ યાદ કરવાનું. સીતાનું સર્વનામ શું થાય? સી. તો સી છે એ જોવો જ કેટલામ પુરુષ છે? તો કે ભાઈ ત્રીજો પુરુષ છે. તો હવે પાછો સર્વનામનો નિયમ આપણે યાદ કરીએ કે પ્રથમ પુરુષ હોય તો શેના મુજબ ફેરફાર થાય? બોલનાર મુજબ. બીજો પુરુષ હોય તો શેના મુજબ ફેરફાર થાય? સાંભળનાર મુજબ. અને ત્રીજો પુરુષ હોય તો શેના મુજબ ફેરફાર થાય? કંઈ ફેરફાર થાય નહીં. મતલબ અહીંયા જે હોય એ એમનેમ લખી નાખવાનું છે. અહીંયા શું છે? સીતા. તો આ ત્રીજો પુરુષ છે એટલે અહીંયા એમનેમ આપણે લખી નાખ્યું. હવે અહીંયા સીતા ન હોય ને એની બદલે સી હોય. ધારો કે અહીંયા સીતા નથી, સી વિલ મેરી ટુ મી, આવું છે. તો અહીંયા સી નું શું થશે? તો કે ભાઈ સી કેટલામ પુરુષ છે? ત્રીજો પુરુષ છે. ત્રીજા પુરુષમાં શું ફેરફાર થાય? કંઈ ન થાય. તો સી નું સી જ રહેશે. એટલે આવી રીતે યાદ રાખવાનું છે કે પ્રથમ પુરુષનો બોલનાર મુજબ ફેરફાર, બીજા પુરુષનો સાંભળનાર મુજબ, ને ત્રીજા પુરુષમાં કંઈ ફેરફાર થાય નહીં. હવે બીજો એક ફેરફાર છે એ આપણે સર્વનામમાં છે, આ જ વાક્યમાં એ જોઈએ. અહીંયા વિલનું વુડ થઈ જશે. વુડ હું કામ થશે એ આપણે કાળમાં ફેરફાર જ્યારે શીખીએ આના પછીનું, ત્યારે એમાં આપણે શીખીશું. સીતા વુડ મેરી ટુ મી. હવે મી છે એ કેટલામ પુરુષ છે? પહેલી વસ્તુ તો એ ખબર પડવી જોઈએ. તો કે ભાઈ મી છે એ પ્રથમ પુરુષ છે. તો પ્રથમ પુરુષનો શેના મુજબ ફેરફાર થશે? બોલનાર મુજબ. તો વાક્યમાં જોવો જ બોલનાર કોણ છે? તો કે વાક્યમાં બોલનાર છે રામ. હવે રામનું સર્વનામ શું થાય? તો કે હી. તો અહીંયા આપણે હી મૂકી દેવાનું નહીં. તો અહીંયા મી છે એ કઈ વિભક્તિ છે? કર્મ વિભક્તિ છે. તો જ્યાં જોવાનું કે હીની કર્મ વિભક્તિ શું થાય? તો કે હિમ. અથવા તો સિમ્પલ એટલું યાદ રાખો, આ કોષ્ટક તમારી સામે હોય ને, આપણે એક્ઝામમાં તો સામે રાખવાનું નથી. આ એકવાર પાકું કરી લેવો એટલે ઓટોમેટિક જેમ વધારે પ્રેક્ટિસ કરશો એમ આવડવા માંડશે. પણ જો અત્યારે કોષ્ટક સામે હોય તો મી છે તો અહીંયા જોવાનું કે ભાઈ અહીંયા શું છે? હી. તો મીની નીચે હીમાં જે આવતું હોય ને મૂકી દેવાનું. આ સિમ્પલ રીત છે, ખબર પડે તો. ન ખબર પડે તો આ જ રીતે યાદ રાખવાનું. મી છે એ પ્રથમ પુરુષ છે, બોલનાર મુજબ ફેરફાર કર્યો. બોલનાર છે રામ, રામનું સર્વનામ થાય હી. પણ મી છે એ કર્મ વિભક્તિમાં છે તો હીની આપણે કર્મ વિભક્તિ મૂકવાની. તો હીની કર્મ વિભક્તિ શું આવે? હિમ. તો અહીંયા એટલા માટે આપણે મૂક્યું હિમ. તો આવી રીતે વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય. ઓકે. તો સર્વનામના ફેરફારમાં 3 વસ્તુ યાદ રાખવાની છે. સૌથી પહેલા તો જે પુરુષવાચક એટલે કે સિમ્પલ સર્વનામનું કોષ્ટક લખાયું હતું. પ્રથમ પુરુષ એકવચનમાં આઈ, બહુવચનમાં વી, બીજો પુરુષ એકવચન બહુવચનમાં યુ, ત્રીજો પુરુષ એકવચનમાં હી, સી, ઈટ, અને ત્રીજો પુરુષ બહુવચનમાં ધેય. તો પહેલું આ કોષ્ટક યાદ રાખવાનું છે. પછી બીજું આ જે કોષ્ટક લખાયું છે એ યાદ રાખવાનું છે. અને ત્રીજું કે કઈ રીતે ફેરફાર થાય? તો પ્રથમ પુરુષનો બોલનાર મુજબ ફેરફાર થાય, બીજા પુરુષનો સાંભળનાર મુજબ ફેરફાર થાય, અને ત્રીજા પુરુષમાં કંઈ ફેરફાર થાય નહીં. ઓકે. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો અહીંયા આપણો સર્વનામમાં ફેરફાર પૂરો થાય છે. અને આ બધાય ફેરફાર છે એ જેમ મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એમ મેક્સિમમ આવડશે. ધારો કે તમારી પાસે કોઈ રેફરન્સ બુક કે ગ્રામર બુક હોય તો એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો એક અલગ ટોપિક આપ્યો હોય અને એમાં વાક્યો જ તમને આપેલા હોય કે જેની પ્રેક્ટિસ માટે તમે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરતા શીખો. પછી સંયોજક મૂકો, સર્વનામમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરો. ધારો કે તમારી પાસે કોઈ રેફરન્સ બુક નથી, કોઈ ગ્રામર બુક નથી, તો તમારી પાસે જૂની ટેક્સ્ટ બુક તો હશે જ. ટેક્સ્ટ બુક એટલે ચોપડી. તમારી 10માની ટેક્સ્ટ બુક હોય તોય ભલે, 10માની ન હોય તો 9માની છે, 8માની છે, 7માની છે, કોઈ પણ ધોરણની ટેક્સ્ટ બુક હોય. એમાં સંવાદ હોય એટલે 2 વ્યક્તિ વચ્ચેની વાતચીત. એ 2 વ્યક્તિ વચ્ચેની વાતચીત ગમે ત્યાં હોય એ વાતચીતને તમારે લઈ લેવાનું અને એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરવાનો. તો આવી રીતે કરશો તો તમને બધાય ફેરફાર કરતા આવડશે. તો પહેલા 3 ફેરફાર આપણે જોયા. હવે એના પછીનો ચોથો ફેરફાર આપણે જોઈએ, કાળમાં ફેરફાર.
હવે કાળમાં કઈ રીતે ફેરફાર થશે? હવે કાળમાં ફેરફાર કરીએ તો સૌથી પહેલા તો આપણે એક સમજી લઈએ કે કાળમાં ક્યારે ફેરફાર નહીં થાય. ફેરફાર ક્યારે થશે એ તો હમણાં સિમ્પલ કહીશ એટલે ખબર પડી જ જશે, પણ ક્યારે ફેરફાર નહીં થાય. હવે આપણે ધોરણ 10માં એવું જરૂરી નથી કે દરેક વખતે આમ જ વાક્ય આપ્યા હોય કે રામ સેડ આઈ નીડ યોર હેલ્પ, પછી નીચે આવે શ્યામ સેડ નો આઈ ડોન્ટ હેવ ટાઈમ. મતલબ અહીંયા વચ્ચે સેડ કર્યું હોય તો આવી રીતે ફકરાની સ્ટાઇલમાં તમને પૂછાય એવું જરૂરી નથી. આપણે હાવ નોર્મલ આવી રીતે એમનેમ ફકરો આપી દીધો હોય અને એમ પણ પૂછાઈ શકે. ઓકે, તો પહેલાં તો કાળમાં ક્યારે ફેરફાર ન થાય? તો કાળમાં જ્યારે કોઈ પણ વાક્ય તમને આપ્યું હોય ત્યાં મોટે ભાગે એટલે કે 95% વાક્યમાં વચ્ચે રિપોર્ટિંગ વર્બમાં જે આપણે ફેરફાર કરવાનો હોય એમાં સેડ ટુ આપેલું હશે. તો જ્યારે સેડ ટુ આપેલું હોય એટલે ત્યારે કાળમાં ફેરફાર કરવાનો થશે. ઘણા વાક્યમાં સેડ ટુ નું આપ્યું હોય, 2 ટપકા આપ્યા હોય તો 2 ટપકા એટલે એ સેડ ટુ જ કહેવાય. એ આપ્યું હોય તો પણ કાળમાં ફેરફાર થશે. પરંતુ જ્યારે તમને અહીંયા રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુ ની બદલે સેઝ ટુ, અથવા તો અહીંયા ત્રીજો પુરુષ એકવચન ન હોય તો સે ટુ, અથવા તો પ્રથમ પુરુષ હોય તો સેલ, બાકી નહીતર વિલ, સે ટુ, આવું તમને આપેલું હોય તો તે કાળમાં ફેરફાર થશે નહીં. તે કાળમાં એટલે કાળમાં આપણે ડાયરેક્ટ સ્પીચના વાક્યના કાળમાં ફેરફાર કરવાનો છે, બાકી બીજે ક્યાંય કાળમાં ફેરફાર કરવાનો થશે નહીં. આવું જો તમને આપ્યું હોય તો કાળમાં ફેરફાર થશે નહીં. હવે બાકી બધે કાળમાં ફેરફાર થશે. એના સિવાય અહીંયા સેડ ટુ આપ્યું પણ ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં કંઈ સત્ય સનાતન આપેલું હોય, કંઈ ગાણિતિક વૈજ્ઞાનિક સિદ્ધાંત આપેલા હોય, કોઈ કહેવત આપેલું હોય, આવું આપેલું હોય તો પણ ત્યાં ડાયરેક્ટ સ્પીચના કાળમાં ફેરફાર થશે નહીં. તો ડાયરેક્ટ સ્પીચના કાળમાં ક્યારે ફેરફાર ન થાય એ પહેલાં યાદ રાખી લેવાનું છે. તો એ 2 રીતે નહીં થાય. એક તો રિપોર્ટિંગ વર્બ તરીકે સે ટુ, સેઝ ટુ અથવા તો વિલ સેલ સે ટુ આપ્યું હોય તો ડાયરેક્ટ સ્પીચના કાળમાં ફેરફાર નહીં થાય, અથવા તો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં કોઈ સત્ય સનાતન હોય અથવા તો ગાણિતિક વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય, કોઈ કહેવત હોય તો પણ એના કાળમાં ફેરફાર થશે નહીં. બાકી બધે એના કાળમાં ફેરફાર થશે. તો હવે કાળમાં કઈ રીતે ફેરફાર થાય? તો કાળમાં કઈ રીતે ફેરફાર થાય એના માટે અત્યારે પહેલા એક હાવ સિમ્પલ કહી દઉં છું કે વર્તમાન કાળ હોય તો અનુરૂપ ભૂતકાળ મૂકવાનો. જો તમને ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ભૂતકાળ આપેલું હોય તો અનુરૂપ પૂર્ણ ભૂતકાળ મૂકવાનું, અને જો પૂર્ણ ભૂતકાળ આપેલું હોય તો પૂર્ણ ભૂતકાળ જ રહેશે. આટલી વસ્તુ યાદ રાખવાની. હવે સાહેબ અમને આ કંઈ અનુરૂપ ખબર પડતી નથી, તો એના માટે આપણે ડીપમાં જઈએ. તો હાવ સિમ્પલ રીતે જ્યાં જ્યાં ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ હોય તો એનો સાદો ભૂતકાળ થઈ જશે. તો સૌથી પહેલાં તો કાળમાં ફેરફાર કરવા માટે આપણને કાળ આવડવા જરૂરી છે. જો હજી કાળ ન આવડતા હોય તો પણ વિશેષ કંઈ કરવાની જરૂર નથી. ફક્ત દરેક કાળની વાક્યરચના પાકી કરી લ્યો અને ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં કયો કાળ છે એ ઓળખવાનો પ્રયત્ન કરો, અને એ પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જો બદલાવાનો થાય કાળ તો જે કાળ મૂકવાનો હોય એની વાક્યરચના મુજબ તમે ક્રિયાપદનું રૂપ મૂકો એટલે કાળમાં ફેરફાર આવડી જાય. પછી આ સાદા વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ હોય તો એનું થઈ જશે ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. પછી આ વર્તમાન કાળના 4 પૂરા થયા, એના પછી ભૂતકાળના 4 જોઈએ. તો સાદો ભૂતકાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ હોય તો એનું ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ હોય
તો એનું પૂર્ણ ભૂતકાળ જ રહેશે, અને ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો એનું ચાલુ પૂર્ણ ભૂતકાળ જ રહેશે. આ કાળમાં ફેરફાર પૂરો થઈ ગયો. હવે અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ આ વર્તમાન કાળ ને ભૂતકાળની વાત કરી તમે, ભવિષ્યકાળની તો કઈ વાત ન કરી, તો એના માટે પણ જોઈએ. ભવિષ્યકાળમાં આપણે સહાયક ક્રિયાપદ તરીકે શું વપરાય તો કે શેલ કે વિલ, તો એ જ યાદ રાખવાનું છે. ભવિષ્યકાળમાં દરેક ભવિષ્યકાળ કંઈ યાદ રાખવાનું નથી, ખાલી શેલ કે વિલનું વુડ થઈ જાય બસ. એના પછીનું જે ક્રિયાપદ છે એમાં ફેરફાર થશે નહીં, ખાલી શેલ કે વિલનું વુડ થઈ જશે. એ પણ બીજું એક અહીંયા યાદ રાખવાનું છે કે ખાલી વિલનું વુડ નહીં થાય, શેલ અને વિલ બંનેનું વુડ થશે. એવું નથી કહેતો કે શેલનું શુડ થાય અને વિલનું વુડ થાય, એવું નહીં થાય. શેલ અને વિલ બંનેનું વુડ થઈ જશે. એના પછી આટલું પૂરું થાય. હવે એના સિવાયના અમુક સિમ્પલ મોડેલ ઓક્ઝલરીઝ છે, સાદા સહાયક ક્રિયાપદો છે. એ સાદા સહાયક ક્રિયાપદો આપણે જોઈએ તો સાદા સહાયક ક્રિયાપદોમાં કેનનું કુડ થઈ જાય, મેનું માઇટ થઈ જાય, એના સિવાય મસ્ટ છે, શુડ છે, વુડ છે, કુડ છે. આ બધાનું એમ નમ રહેશે, એટલે કે મસ્ટનું મસ્ટ રહેશે, શુડનું શુડ રહેશે, વુડનું વુડ રહેશે અને કુડનું કુડ રહેશે. તો આવી રીતે કાળમાં ફેરફાર થાય. હવે આપણે જે સાદા વર્તમાન કાળની ને સાદા ભૂતકાળની ને એની વાત કરી, એમાં પણ આપણે હજી હાવ સિમ્પલી આપણે સમજાવીએ તો કે એમિઝાર હોય તો એમિઝારનું વોઝવેર થઈ જશે. એમિઝાર કયા કાળમાં આવે તો સૌથી પહેલાં તો એ ખબર પડવી જોઈએ કે એમિઝાર છે એ મોટાભાગે ચાલુ વર્તમાન કાળમાં આવે. સાદા વર્તમાન કાળનું ક્રિયા ન દર્શાવતું વાક્ય હોય તો તેમાં પણ આવી શકે, તો એમિઝારનું વોઝવેર થઈ જાય. પછી પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે તો પૂર્ણ વર્તમાન કાળમાં હેવેઝ આવે, તો હેવેઝનું હેડ થઈ જાય. એના પછી સાદા ભૂતકાળમાં અથવા તો ચાલુ ભૂતકાળમાં શું આવે તો કે વોઝવેર આવે, તો વોઝવેરનું શું થશે તો વોઝવેરનું હેડ બીન થઈ જશે. અને પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે તો હેડનું હેડ જ રહેશે. આ કાળમાં ફેરફાર છે. આટલી વસ્તુ યાદ રાખી લ્યો એટલે આપને કાળમાં ફેરફાર આવડી જાય. તો આ વસ્તુ જોવાની છે. આ કાળમાં ફેરફાર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે એને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જોઈએ બે એક્ઝામ્પલ. Mahesh said to Mona, "You are knitting a sweater." નીટ એટલે ગૂંથવું, ગૂંથણ કામ કરવું. એટલે આવું વાક્ય છે. હવે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો કઈ રીતે થશે તો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યના બંધારણ પ્રમાણે સૌથી પહેલા જોઈએ બોલનાર કોણ છે તો કે બોલનાર છે મહેશ. પછી સેડ ટુ ની બદલે શું આવશે તો સેડ ટુ ની બદલે આવશે ટોલ્ડ. ટોલ્ડ કેમ આવ્યું તો એના માટે ખબર હોવી જોઈએ કે આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવા માટે પહેલા ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોયું. તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કેવું છે તો કે સાદું વાક્ય છે. તો સાદા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આવ્યું ટોલ્ડ. એના પછી સાંભળનાર કોણ છે તો સાંભળનાર છે મોના. તો આપણે પહેલા સાંભળનાર મૂક્યું. એના પછી સંયોજક મૂકવાનું છે. તો સંયોજક મૂકવા માટે પણ આપણે શું કરવું પડશે તો કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવું પડશે. તો જોઈએ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કેવું છે તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદું છે. તો સાદા વાક્યમાં સંયોજક શું આવશે ધેટ. તો સાદા વાક્યમાં આપણે સંયોજક મૂક્યું ધેટ. હવે આવ્યું યુ. તો આ યુ છે એ શું છે તો એ સર્વનામ છે. તો હવે આપણે ત્રીજો ફેરફાર યાદ કરવાનો સર્વનામમાં ફેરફારનો. તો સર્વનામમાં ફેરફાર કઈ રીતે થશે તો એ યાદ કરીએ તો જોઈએ. સર્વનામમાં ફેરફારમાં શું નિયમ હતા કે પ્રથમ પુરુષ હોય તો બોલનાર મુજબ ફેરફાર થાય, બીજો પુરુષ હોય તો સાંભળનાર મુજબ ફેરફાર થાય અને ત્રીજો પુરુષ હોય તો કંઈ ફેરફાર થશે નહીં. હવે અહીંયા યુ છે એ યુ કેટલામો પુરુષ છે
તો કે યુ છે એ બીજો પુરુષ છે. બીજો પુરુષનો શેના મુજબ ફેરફાર થશે? તો કે સાંભળનાર મુજબ. સાંભળનાર કોણ છે? મોના. બરાબર છે. મોનાનું સર્વનામ શું થાય? સી. હવે યુ છે એ કર્તા વિભક્તિમાં છે કે કર્મ વિભક્તિમાં? તો હવે આપણે જ્યારે સર્વનામમાં ફેરફાર શીખવાડ્યો ત્યારે એક વાત કહેતા ભૂલી ગયા હતા કે યુ છે એ કર્તા વિભક્તિમાં આવે ને કર્મ વિભક્તિમાં આવે. તો ખબર કેમ પડશે કે યુ કર્તા વિભક્તિનું છે કે કર્મ વિભક્તિનું? તો એના માટે સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે યુ પછી કોઈ ક્રિયાપદ કે સહાયક ક્રિયાપદ હોય તો એ કર્તા વિભક્તિમાં હોય, અને યુ પછી કોઈ સહાયક ક્રિયાપદ કે ક્રિયાપદ ન હોય, અથવા તો ક્રિયાપદ કે સહાયક ક્રિયાપદ પછી જો યુ હોય ને તો એ કર્મ વિભક્તિમાં હોય. ફરીથી એક વખત કે યુ પછી કોઈ ક્રિયાપદ કે સહાયક ક્રિયાપદ હોય તો એ કર્તા વિભક્તિમાં હોય, અને યુ પછી કોઈ ક્રિયાપદ કે સહાયક ક્રિયાપદ ન હોય, અથવા તો ક્રિયાપદ કે સહાયક ક્રિયાપદ પછી યુ હોય તો એ કર્મ વિભક્તિમાં હોય. તો અહીંયા યુ પછી જોઈએ આર છે એ સહાયક ક્રિયાપદમાં ટુ બીનું રૂપ છે. તો યુ પછી સહાયક ક્રિયાપદ આવ્યું તો એ કઈ વિભક્તિમાં છે? કર્તા વિભક્તિમાં છે. તો અહીંયા આપણે જો મોનાની કર્તા વિભક્તિ મૂકવાની, તો મોનાની કર્તા વિભક્તિ શું થાય? તો એનું સર્વનામ સી. તો અહીંયા થાય કે કર્તા વિભક્તિ સી. તો આવી રીતે આપણે સર્વનામમાં ફેરફાર કર્યો. એટલે કે બીજો પુરુષ હતો એનો સાંભળનાર મુજબ ફેરફાર કર્યો. હવે આર નીટિંગ. હવે અહીંયા કાળમાં ફેરફાર આપણે કરવાનો છે. તો સૌથી પહેલા તો આપણે એ ખબર પડવી જોઈએ કે ડાયરેક્ટ સ્પીચમાં જે વાક્ય આપેલું છે એ વાક્ય કયા કાળમાં છે. તો આર નીટિંગ છે તો એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી. તો આવી વાક્ય રચના છે એ કયા કાળમાં આવે? તો આપણે કાળ જોશું તો આપણને ખબર પડશે કે એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી છે એ ચાલુ વર્તમાન કાળમાં આવે. તો હવે કાળમાં ફેરફાર આપણે યાદ કરીએ તો અહીંયા આપણે જોયું હતું કે ચાલુ વર્તમાન કાળ હોય તો એનું કયા કાળમાં રૂપાંતર થાય? ચાલુ ભૂતકાળમાં રૂપાંતર થાય. ઓકે, તો ચાલુ ભૂતકાળની વાક્ય રચના શું છે? જેમ ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી આવે એમ ચાલુ ભૂતકાળમાં વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી આવે. ઓકે, હવે એના કરતાંય સિમ્પલ કે અહીંયા એમિઝાર આવ્યું છે તો એનું શું થઈ જશે? વોઝ કે વેર, સોરી અહીંયા વોઝ કે વેર થઈ જશે. તો અહીંયાથી જોઈને આપને સીધી ખબર પડે, પણ ધ્યાન એટલું રાખવાનું છે કે અહીંયા આર છે તો આપણે સીધું અહીંયા વેર મૂકી દેવાનું નથી. અહીંયા આર છે એ યુ મુજબ મૂક્યું છે. તો હવે વોઝ કે વેરમાંથી શું આવશે? તો સી છે એ ત્રીજો પુરુષ એકવચન છે. એકવચનમાં વોઝ આવે અને બહુવચનમાં વેર આવે. એક યુ જેવું એકવચન છે કે જે એકવચન હોવા છતાં તેની સાથે આર અથવા વેર આવે છે. તો અહીંયા સી છે એ એકવચન છે એટલે એની સાથે આવશે વોઝ. નીટિંગ અ સ્વેટર. આ ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય રૂપાંતર થઈ ગયું. તો આવી રીતે કાળમાં ફેરફાર થશે. તો બસ આ જ રીતે કાળમાં ફેરફાર કરતા શીખવાનું છે. હવે યુ આર નીટિંગ અ સ્વેટરની બદલે એમ કીધું છે કે યુ વેર નીટિંગ અ સ્વેટર. આવું વાક્ય આપ્યું છે તો આગળ તો બધું એમનેમ જ રહેશે, કારણ કે સાદું વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ આવશે, સંયોજક ધેટ આવશે. સર્વનામમાં આપણે બીજો પુરુષ છે એટલે સાંભળનાર મુજબ ફેરફાર કર્યો. સાંભળનાર મોના છે એટલે એનું સર્વનામ આપણે સી મૂક્યું. પણ અહીંયા હવે આવી ગયું વેર. વેર નીટિંગ એટલે પહેલા તો આપણે એ ખબર પડવી જોઈએ કે આ કયો કાળ થયો? તો કે ભાઈ આ ચાલુ ભૂતકાળ થયો. તો અહીંયા જોવાનું કે ચાલુ ભૂતકાળનું કયા કાળમાં રૂપાંતર થાય? તો ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થાય. તો આપણને ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના આવડવી જોઈએ. એ ન ખબર પડે તો નીચે લખ્યું છે કે વોઝવેરનું શું થઈ જાય? હેડ બીન. તો બીજું કાંઈ કરવાનું જરૂર નથી. અહીંયા વેર છે તો વેરનું ખાલી અહીંયા તમે હેડ બીન મૂકી દીધું એટલે આ વાક્યના કાળમાં ફેરફાર કરતા આપણે આવડી ગયો. એટલે કાળમાં ફેરફાર કઈ રીતે થાય તો એના માટે આપણે જે કીધું એ પ્રમાણે આખું ફરીથી એક વખત જોઈ લેવાનું અને યાદ રાખી લેવાનું. ઓકે, હવે આપણે આવતા લેક્ચરમાં અન્ય શબ્દોમાં ફેરફાર અને 4 જે નિયમો છે એ નિયમો જોશું, અને એ સિવાય 4-5 વાક્યો કરીશું અને એકાદો ફકરો કરીશું, અને અહીંયા આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો જે ટોપિક છે એ પૂરો થશે. તો આજે આપણે આટલું રાખીએ. આટલું બધું રિવિઝન કરજો. જ્યાં પ્રશ્ન થાય તે ટીક કરી લેજો. તમારી આજુબાજુમાં કોઈ શિક્ષકો હોય, તમારા વાલી ભણેલા હોય તો તેને પૂછી શકો છો. ક્યાંયથી સોલ્યુશન ન મળે તો જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે તમે એ પ્રશ્ન રજૂ કરી શકો છો. ઓકે, તો આટલું રાખીએ. જય સ્વામિનારાયણ.